મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના અક્ષર ચોક પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના આજે સાંજે બની હતી. આગ લાગવાનું કારણ અકસ્માત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યા હતા. આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. આ ઘટનાના પગલે અક્ષરચોક વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો, પરંતુ પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય ક્રમમાં આવ્યો હતો. પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. અત્યારે હું અહીંથી પસાર થતા બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં. ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતા એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા. એટલે એમનો સ્વ બચાવ હતો. આગે જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂમાં લઈ લીધી છે. આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફ્ટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો, પણ આગે ભયાનક રૂપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી. કારમાં કેટલા લોકો સવાર હતા? કારમાં ફક્ત એક જ ભાઈ હતા. એમના જોબથી ઘર તરફ જઈ રહ્યા હતા. એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી, ઇશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી એ ભાઈ બહાર નીકળ્યા હતા અને એમનો સ્વ બચાવ હતો અને ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો. શું નામ હતું? ચિરાગ યાદવ. સર આવીને જોયું તો ગાડી ટ્રાફિકના લીધે થોડીક અમને સમસ્યા વધારે પડી. અહીંયા આવ્યા, ગાડીને પાણી મારીને ઓલવીને સમયસર કમ્પ્લીટ કરી દીધી. કોઈ જાનહાની છે દાદા, શું કહેશો કે એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, ગરમીમાં ગાડી હીટ થતી હોય છે, તો લોકોએ શું, કાર ચાલકોએ શું ધ્યાન રાખવું? હવે એમાં છે પાણી, ઓઇલ ને એવું તેવું ચેક કરીને નીકળવું જોઈએ અને સેફ્ટીનો સાધન રાખવું જોઈએ. મીટરનું ટેમ્પરેચર પણ ગાડીમાં બતાવતું હોય છે. જો એ ચેક કરવામાં આવે તો ક્યાંક હવે આગ લાગતા પહેલાં આપણે એ સંભાળી લેવાય. તો કંઈ એવો કંઈ બનાવ થાય નથી. જી ચોક્કસ. Subscribe now and press the bell icon. Never miss an update.